મિત્રો જય શ્રી રામ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં બધા? ફરી એકવાર બીજો વ્લોગ આવી ગયો છે. આપણે પાછા આવી ગયા છીએ કોવાયા, કેમ કે કાલ જે આપણે કામ કરવાનું હતું એ થોડુંક અધૂરું રહી ગયું હતું વરસાદના લીધે. મેં તમને કીધું એમ કે વરસાદ હતો એટલે કામ પૂરું નહોતું થયું. આપણું જો કામ અહીંયા એક હતું પાર્ટેશન મારવાનું, એટલે એ કામ અધૂરું રહી ગયું હતું. હવે આ જે કામ અત્યારે પૂરું થઈ ગયું છે અને છૂટા થઈ ગયા. બીજું એક સાપર ઓલી બાજુ બનાવવાનું છે, ત્યાં જાય છે. અત્યારે કોવાયા પાવર પ્લાન્ટમાં થઈ. અહીંયા જો કે પાસ વગર તો કોઈને એન્ટ્રી ન મળે. જેને પાસ ત્યાં બનાવે, અહીં જે કામ કરતા હોય એ માણસોને જ એન્ટ્રી મળે, બીજા કોઈને એન્ટ્રી ન મળે. એટલે બીજા કોઈ કદાચ ને જોવા આવવું હોય તો અહીંયા જોવા એમ મળે નહીં. એટલે જોવો તમે કેવડો મોટો પાવર પ્લાન્ટ છે. આ ગુજરાતમાં છે ને 3માંનો એક પાવર પ્લાન્ટ છે જ્યાં વીજળી ઉત્પન્ન થાય. અહીંથી વીજળી ઉત્પન્ન થઈને આખા ગુજરાતમાં જાય છે, સમજ્યા તમે? એટલે આ પાવર પ્લાન્ટનું એ રીતનું કામ છે. આપણે તો જો કે એક પાર્ટેશનનું કામ મેં તમને કીધું એમ આ પાર્ટેશનનું કામ તો પૂરું થઈ ગયું છે. બીજા આ બધું સાપરા બનાવવાના છે અહીંયા. એટલે એ કામ પૂરું થાય પછી મળીએ. બાકી બે સાપરા જે છે એ 2 સાપરા બની જાય એટલે છૂટા. આજનું કામ આપણું પૂરું. પછી મળીએ બીજા વ્લોગમાં. જય શ્રી રામ.